ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શિવ ભક્ત ચકલીની વાર્તા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. વૈરાગી બનીએ તો જગત છૂટે, સંન્યાસી બનીએ તો છૂટે તન. મહાકાલથી જો પ્રેમ થઈ જાય તો છૂટે આત્માના બધા જ બંધન. ચકલીની શિવ ભક્તિ અને ચકલીવાળા ડોશીમાની આ વાર્તા સત્ય ઘટનાની વાર્તા છે, જે હું તમને બધાને સંભળાવવા જઈ રહી છું. મિત્રો, જો આ વાર્તા સારી લાગે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ, હર હર મહાદેવનું નામ જરૂર લખજો. ખૂબ જ સરસ મજાની વાર્તા છે. આપણને ભગવાન પ્રત્યે શ્રદ્ધા અપાર વધે એવી આ કથા છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. ચકલીવાળા ડોશીમાની આ વાર્તા છે. મિત્રો, કોણ છે આ ચકલીવાળા ડોશીમા? શું છે ચકલીની વાર્તા? ચાલો સાંભળીએ. આ વાર્તાના માધ્યમથી એક વાત બીજી. મિત્રો, જો આ વાર્તા સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળજો. આ વાર્તાને અડધી અધૂરી મૂકીને જવાની ભૂલ ન કરતા, કારણ કે આ પવિત્ર કથાને અડધી અધૂરી છોડવાથી પાપ લાગી શકે છે, ભગવાનનો અનાદર થાય છે. માટે આ કથાને પૂરી સાંભળજો. જો તમે શિવ ભક્ત છો તો ભોળાનાથનો અનાદર ન કરતા. વાર્તા સાંભળતા પહેલા મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ભગવાનનું નામ પણ જરૂર લખજો. પ્રીત કરો મહાદેવથી, ના માંગો ફળદાન. તજીને ફળની કામના, કરો ભક્તિ નિષ્કામ. એક ગૌરૈયા પંખીની જોડી મોટા શિવ મંદિરની પાસે એક ઝાડ પર રહેતી હતી. અને તે મંદિરમાં જ્યારે પણ સવાર સાંજ પૂજા પાઠ આરતી થાય ત્યારે તે બંને ચકલીની જોડી મંદિરમાં આરતીમાં જાય, શંકર ભગવાનની આરાધના કરતા હતા અને કલાકો સુધી બેસીને મહાદેવની આરાધનામાં લીન રહે. એટલી ભક્તિ કરે અને નિરાધાર ભક્તિ કરે કે તેને તેમના તન મનનું પણ ભાન ન રહે, આજુબાજુનું કંઈ ન ભાન રહે. આ બંને ચકલીઓનું આ રોજનો નિયમ હતો. બસ જ્યારે પણ મંદિરમાં ઘંટ વાગે, આરતી થાય તો તરત જ બંને પતિ પત્ની ચકલીની જોડી હતી એ ત્યાં પહોંચી જાય અને પછી તેના બચ્ચા માટે અને તેના માટે ચારા પાણીની વ્યવસ્થા કરે. પહેલા મંદિરમાં જઈને આરતી કરે અને પછી જ આરતી થયા પછી જ એના બચ્ચાઓ માટે ચારાની વ્યવસ્થા કરે. આ એમનો રોજનો નિયમ. અને એ મંદિરને થોડે દૂર બાજુમાં એક ડોશીમાનું ઘર હતું. તે ઘરડા ડોશીમાને કોઈ સંતાન ન હતા. તેમની આગળ પાછળ દેખરેખ કરવાવાળું પણ કોઈ ન હતું. તે એકલા જ તેનું જીવન વિતાવી રહ્યા હતા. અને તે ઘરડા ડોશીમાને પંખીઓ પ્રત્યે વધારે પ્રેમ ભાવ હતો. તે પંખીઓને, ચકલીઓને, કબૂતરોને, બધા જ પક્ષીઓને એ બહુ પ્રેમ કરતા હતા. તે ડોશીમા રોજ તેમના ઘરના ધાબા ઉપર ચણ પાણી, દાણા પાણી નાખવા જાય. જુવાર, બાજરી, આ બધું પાણી આ રોજ એમના ધાબા ઉપર મૂકવા જાય. આ ડોશીમાના આ કામ એમનું રોજનું હતું. અને આ બંને ચકલીઓ જે શિવ ભક્ત હતી, રોજ આ ડોશીમાના ધાબા ઉપર આવે અને દાણા પાણી આરામથી ખાઈ લેતા અને થોડા દાણા તેમના બચ્ચાઓ માટે પણ તેની સાથે લઈ જાય. આમ તેમનું જીવન વીતતું હતું. તે ડોશીમાના કારણે તે ચકલી પતિ પત્નીની જે જોડી હતી તેના બાળકોનું સહેલાઈથી તે ભરણ પોષણ કરી શકતા હતા. સહેલાઈથી બચ્ચાઓનું ભરણ પોષણ થઈ રહ્યું હતું અને સાથે તે આરામથી નિષ્કામ નિશ્ચિત રૂપે શંકર ભગવાનની આરાધના કરે. હવે આવી રીતે બહુ દિવસો નીકળતા રહ્યા. આવી રીતે જીવન વીતે છે એમનું. એક દિવસની વાત છે. ઘરડા ડોશીમા બીમાર પડ્યા. તે પથારીમાં પડી જાય છે. તેમને કોઈ છોકરા કે વહુ તો હતા નહીં કે તેમનો કોઈ ઉપચાર કરે, તેમને કોઈ દવા લેવા લઈ જાય, દવાખાને લઈ જાય, ઈલાજ કરાવે. આમ ઘરડા ડોશીમાની કોઈ ઉપચાર કે દવા કે સેવા થઈ નહીં. સેવા વગર જ પથારીમાં એ પડ્યા રહેતા હતા. કઈ સેવા, ઉપચાર, વૈદ, ઔષધ કોઈ હોય તો કોઈ સેવા કરે ને, કોઈ આવે, કોઈ સગાવાલો પણ નહીં. એટલે એમનામ જ એ બીમાર ડોશીમા પથારીમાં પડ્યા રહ્યા. હવે તે ડોશીમા ધાબા ઉપર દાણા પાણી પંખીઓ માટે નાખી ન શકતા હતા. પથારીમાં તો ઊભું થવાય નહીં તો ધાબા ઉપર કેવી રીતે ચડે?
હવે તે ચકલીઓની જોડી તે ડોસીમાના ધાબા ઉપર દાણા પાણી ચણવા આવે, પણ ત્યાં કંઈ ખાવાનું મળે નહીં. એટલે તે ચકલીઓ વિચારી કે અરે, આ ડોસીમાં ક્યાં ચાલ્યા ગયા હશે, ચણ પાણી કેમ નથી નાખી રહ્યા. અને આવી રીતે 2 દિવસ વીતે છે, 3 દિવસ વીતે છે, અને ધીરે ધીરે તે ડોસીમાં બહુ જ કમજોર પડવા લાગ્યા. કોઈ દવા ઉપચાર વગર કેવી રીતે સ્વસ્થ થઈ શકે. અને એક દિવસ તો બહુ વધારે હાલત ખરાબ થવાથી તેમનું મૃત્યુ જ થઈ ગયું. હવે તે 2 ચકલીઓ રોજ તેના ધાબા ઉપર ખાવા પીવા આવે, પણ એમને કંઈ મળે નહીં. એટલે તે બંને વિચાર કરે કે આ ડોસીમાની કોઈ ખબર કેમ નથી. કેટલાય દિવસથી ધાબા ઉપર પંખીઓને ચણ પાણી દાણા પાણી નાખતા નથી. શું થયું હશે તેમને? શું વાત હશે અંતે? આમ બંને પતિ પત્ની વિચારીને ગભરાય છે. ચકલીઓ બંને પતિ પત્ની હતા એ વિચારીને ગભરાય છે અને હેરાન થાય છે. તે બંને ચકલીઓ આખા ગામમાં તે ડોસીમાને શોધે છે. અહીં ત્યાં બધી જ જગ્યા પર કોનાના ગામમાં એ ડોસીમાને શોધે છે, પણ તેમને એ ડોસીમાં ક્યાંય મળતા નથી. શોધતા તે થાકી ગયા. બંને ચકલીઓ થાકી ગઈ. એટલે તે ચકલી ગૌરૈયા તેના પતિને કહે છે કે સ્વામી, આ ડોસીમાના કોઈ ખબર અંતર નથી, કોઈ સમાચાર નથી. તે ક્યાંય મળી પણ નથી રહ્યા. આ ડોસીમાં ક્યાં ચાલ્યા ગયા હશે? તે આપણને નિત્ય રોજ દાણા પાણી આપતા હતા. રોજ આપણું ભરણ પોષણ એનાથી થતું હતું અને અન્ય પક્ષીઓની પણ સંભાળ રાખતા હતા. તે કેટલા દયાળુ હતા. ક્યાં ગયા હશે? આપણે કેટલા તે ડોસીમાને શોધ્યા, પણ આપણને ક્યાંય મળ્યા જ નહીં. હવે આપણે શું કરીશું? તે ગૌરૈયા ચકલીની વાત સાંભળી એનો પતિ કહે છે કે આપણે બધી જ જગ્યાએ ડોસીમાને શોધ્યા પ્રિયે, બધી જ જગ્યાએ આપણે તપાસ કરી, એ ક્યાંય નથી મળ્યા. પણ આપણે એક જગ્યાએ નથી શોધ્યા, તેના પોતાના જ ઘરમાં. આપણે તેના ઘરમાં જઈને જોવું જોઈએ. કદાચ તે બીમાર તો નથી ને? આમ વિચારીને બંને પતિ પત્ની ચકલીઓ તે ડોસીમાના ઘરે ગઈ, અંદર ગઈ. અને જ્યારે ઘરમાં અંદર જઈને જુએ છે તો ડોસીમા તેની પથારીમાં સૂતેલા છે. તેમના શરીરમાં તો કોઈ હલચલ ન હતી. તેમના ચહેરા પર, શરીર પર માખીઓ મણમણી રહી હતી. જીવડા ચડી ગયા હતા. તે પંખીઓ તેની પાંખો ફફડાવે છે અને માખીઓ જીવડાઓને ઉડાડે છે. ડોસીમાને જગાડવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે, ખૂબ કોશિશ કરે છે, પણ તેના શરીરમાં તો કંઈ હલચલ જ ન હતી, પ્રાણ જ ન હતા. હવે ચકલીનો પતિ કહે છે, ગૌરૈયાનો પતિ બોલ્યો, પ્રિયે, આ ડોસીમાં હવે આ દુનિયામાં નથી રહ્યા. આ ડોસીમાં મૃત્યુ પામ્યા છે. આ જોઈને તે ચકલી બંને પતિ પત્ની બહુ દુઃખી થયા. એ રડી પડ્યા, નિરાશ થઈ ગયા. હવે આપણને દાણા પાણી ચણવા માટે કોણ આપશે? આપણે દાણા પાણી ચણવા માટે દૂર સુધી હવે જવું પડશે. અને આમ ને આમ સાંજ પડી જશે. અને જ્યારે રાત પડતા મંદિરનો ઘંટ વાગે છે તો આરતી થવા લાગે છે ભગવાન શિવની. ત્યારે તે બંને મંદિરમાં પહોંચે છે. હવે રોજનું એવું થઈ ગયું. પેલું ડોસીમાનું ઘર નજીક હતું તો એમને ખાવાનું સહેલાઈથી મળતું હતું. હવે ડોસીમા નથી તો હવે એમને ખાવાનું શોધવા માટે બહુ દૂર જવું પડે છે અને સાંજ પડી જાય છે. અને એક પગ ઉપર ઊભા રહીને ભગવાન શિવની નિરાધાર ભક્તિ કરવા લાગે છે. તેમનું જપ કરે છે. આમ કલાકો, 2 કલાકો, ઘણા કલાકો વીતી જાય છે. લાંબો સમય વીતી જાય છે. આમ ખાધા પીધા વગર જ લગાતાર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને આમ કરતા 1 મહિનો વીતી ગયો. ચકલીઓની પતિ પત્નીની જોડીને 1 મહિનો થયો. એક પગ પર નિરાધાર ભક્તિ કરી. તે પંખી ચકલીઓ તે મહાદેવની ભક્તિ છોડી નહીં. તેમણે લગાતાર શ્રદ્ધાપૂર્વક મહાદેવની ભક્તિ કરી રહ્યા છે. આ પતિ પત્ની ચકલીઓની જોડી જોઈ મહાદેવ બહુ પ્રસન્ન થાય છે. એની ભક્તિ જોઈને બહુ પ્રસન્ન થાય છે અને તે ચકલીઓને દર્શન આપે છે અને કહે છે, ગૌરૈયા ચકલીઓ, તમને શું જોઈએ છે? તમને જે માંગશો એ હું તમને વરદાન આપીશ. હું તમારી ભક્તિથી અતિ પ્રસન્ન થયો છું. તમારી અખંડ ભક્તિથી બહુ પ્રસન્ન છું. નાનો અમથો તમે જીવ છો. નાનો એવો જીવ હોવા છતાં પણ
તમારી ક્ષમતાની બહાર તમે ભક્તિ કરી છે, માટે હું બહુ વધારે પ્રસન્ન છું. તમે જે માંગશો તે હું આપીશ. ત્યારે તે ચકલીઓ બોલી, હે પ્રભુ, અમારે કંઈ નથી જોતું, અમારે માત્ર એક જ વસ્તુ જોઈએ છે. તમે તે ગરઢા ડોશીમાને, તે પુણ્યશાળી આત્માને પાછા જીવતા કરો. તમે તેને જીવનદાન આપો. બસ અમારે એ જ જોઈએ છે, અમારે બીજું કંઈ નથી જોતું. ભોળાનાથ બોલ્યા, હે પંખીઓ, આ સૃષ્ટિનો નિયમ છે. જે મરી જાય છે, મૃત્યુ પામે છે, તે કેવી રીતે જીવિત થઈ શકે? હું સૃષ્ટિના ચક્રમાં બાધા કેવી રીતે બનું? તમે કંઈ બીજું માંગી લો. ત્યારે તે ચકલીઓ બોલી, નહીં નહીં પ્રભુ, નહીં ભોળાનાથ, અમારે કંઈ નથી જોતું. અમારે બસ અમારા ડોશીમાં જ જોઈએ છે, બીજું કંઈ નહીં. બસ અમને અમારા ગરઢા ડોશીમાને આપો, અમને આપી દો, એમને જીવનદાન આપો. ત્યારે ભોળાનાથ બોલ્યા, હે ચકલીઓ, પંખીડાઓ, હવે તે ગરઢા ડોશીમાનું શરીર પણ ગળી ગયું છે. તેમની અંદર તો જીવડા પડી ગયા છે, તેમનું શરીર સડી ગયું છે. હું તેને કેવી રીતે જીવત કરું? કેવી રીતે જીવનદાન આપું? શરીર જ બરાબર નથી રહ્યું તો તેમાં પ્રાણ કેવી રીતે પૂરું? છતાં પણ તે બંને ચકલીઓ પતિ પત્ની હઠ કરવા લાગી અને કહે છે, હે પ્રભુ, તમે અમને વચન આપ્યું હતું કે તમે જે માંગશો એ હું તમને આપીશ. હવે તમે તમારા વચનથી ફરી ન શકો. તમે તો પ્રભુ વચનથી ફરી રહ્યા છો. હે ભોળાનાથ, તમે તમારા વચનથી ફરી ન શકો. આમ બંને હઠ કરવા લાગી. ત્યારે ભોળાનાથ કહે છે, હે ચકલીઓ, હું તમારી હઠની આગળ હું વિવશ છું અને મારા વચન આગળ. અને આ પ્રકારે ભોળાનાથે તે ગરઢા ડોશીમાના વિખરાયેલા, સડી ગયેલા શરીરને સારું કર્યું અને પછી તેમાં પ્રાણ પૂરી દીધા. હવે આ પ્રકારે તે ગરઢા ડોશીમા ફરીથી જીવતા થયા. અને ડોશીમા જીવતા થયા એટલે તેની સામે તો સાક્ષાત ભોળાનાથ ઊભા છે. અને ભગવાનને જોઈને તે ડોશીમા ભાવ વિભોર થઈ જાય છે. તે બહુ ખુશ થયા. ડોશીમાના તો આંખમાંથી આંસુ આવી ગયા અને કહે છે, હે ભોળાનાથ, મારા જન્મના દુઃખ, જન્મના પાપ કપાઈ ગયા. તમે મને દર્શન દીધા. હે પ્રભુ, મેં એવા ક્યાં પુણ્ય કર્યા હતા કે તમે મને ફરી જીવનદાન આપ્યું? ત્યારે શિવજી બોલ્યા, શંકર ભગવાન કહે છે, હે ડોશીમા, મેં તમને તમારા કારણે જીવતા નથી કર્યા. મેં તો તમને પેલી બે પક્ષીઓની જોડી, ચકલીઓની જોડી છે, એના લીધે તમને મેં જીવનદાન આપ્યું છે. એ બંને ચકલીઓએ પતિ પત્ની છે, તેણે મારી નિરાધાર ભક્તિ કરી છે. દિવસ રાત અન્ન પાણી ખાધા પીધા વગર મારી ભક્તિ કરી છે. એક પગે ઊભા રહીને મારી આરાધના કરી છે. અને આ કારણે મેં તેને આશીર્વાદ આપ્યા અને તેના કારણે જ આજે તમે જીવતા થયા છો. આ ધરતી પર છો તમે. તે પંખીઓ કોઈ બીજા નથી પણ ગૌરૈયા પંખી ચકલીની પતિ પત્નીની જોડી તમારા ધાબા ઉપર રોજ દાણા પાણી ચણવા માટે આવે છે. તેણે મારી શ્રદ્ધાથી અખંડ ભક્તિ કરી છે અને તેના કારણે તમને જીવનદાન મળ્યું છે. અને પછી તે ગરઢા ડોશીમાએ દંડવત પ્રણામ કર્યા ભોલેનાથને. અને પછી ભોળાનાથ તો અંતર્ધ્યાન થઈ ગયા. પછી તે ગરઢા ડોશીમા ફરી તેના ધાબા ઉપર દાણા પાણી નાખવા જાય છે પંખીઓને. અને પછી તે ગૌરૈયા પંખીઓ ચકલીઓની જોડી તે ડોશીમાના ધાબા ઉપર આવે છે, પાણી પીવે છે, દાણા ચણે છે. અને ત્યારે તે ગરઢા ડોશીમાએ તે ચકલીઓને કહ્યું, હે પંખીઓ, તમે મને જીવનદાન આપ્યું છે, ભગવાન ભોળાનાથની આરાધના કરી છે. તમે તમારા માટે કંઈ ન માંગ્યું અને મારા માટે તમે જીવનદાન માંગ્યું. હે પંખીઓ, હું એવું ઈચ્છું છું કે તમે મારા ઘરે વસો, મારા ઘરે રહો, મારા ઘરમાં નિવાસ કરો અને તમે નિત્ય મારી આંખોની સામે રહો. આ સાંભળીને તે ચકલીઓ ગરઢા ડોશીમાનો પ્રસ્તાવ સ્વીકાર કરે છે અને તે ડોશીમાના ઘરે આવીને રહેવા લાગે છે. આ પ્રકારે દિવસો વીતવા લાગે છે. આ ગરઢા ડોશીમાની ચર્ચા તો, આ ઘટના તો ગામો ગામ થવા લાગી. દૂર દૂર સુધી ચર્ચા ફેલાઈ કે એક ગરઢા ડોશીમા છે જે મરીને પણ જીવતા થઈ ગયા અને તેમનામાં એક અનોખી શક્તિ આવી ગઈ છે, દિવ્ય શક્તિ આવી છે. અને આવી રીતે તે ડોશીમાની પાસે ધીરે ધીરે લોકો તેનું દુઃખ લઈને તેની પાસે આવતા અને તેમના દુઃખનું કારણ બતાવતા. અને તે ડોશીમા ભગવાન ભોળાનાથના નામની પૂજા પાઠ કરી આપતા અને તે લોકોનું દુઃખ દૂર થઈ જતું હતું. ધીરે ધીરે લોકો સાજા થવા લાગતા હતા, તેમને મુસીબત ટળવા લાગતી હતી.
હવે તે ડોસીમાની ખ્યાતિ તો દૂર દૂર સુધી વધવા લાગી અને તે ડોસીમા પાસે દૂર દૂરથી લોકો તેની પાસે ઈલાજ કરવા લાગ્યા. ઈલાજ કરવા માટે, તકલીફો દૂર કરવા માટે આવવા લાગ્યા. અને આમ ને આમ બહુ દિવસો વીતી જાય છે, વર્ષો જાય છે અને પછી તે ડોસીમા ત્યાં તે જગ્યા પર જ ડોસીમા સમાધિ લઈ લે છે અને તે જ જે તેનું ઘર હતું ત્યાં જ સમાધિ બની જાય છે. તે જગ્યા પર ડોસીમાનું પછી મંદિર બને છે અને આજે એ જ સ્થાન પર તે ડોસીમાનું ભવ્ય મંદિર પણ છે. તે મંદિર સરસ ડોસીમાનું અને ચકલીવાળા ડોસીમાનું ચીડિયાવાલે બુઢીમાના નામે એ મંદિર ઓળખાય છે. તે મંદિર પર ગૌરૈયા ચકલી પતિ પત્નીની જોડી હંમેશા જોવા મળે છે. આવો ઇતિહાસ છે અને એ મંદિરથી દૂર દૂરની ખ્યાતિ છે. લોકોનું કહેવું છે કે કોઈ પણ તકલીફ હોય, કોઈને શારીરિક બીમારી હોય, કોઈ રોગ હોય તો ત્યાં જઈને ભક્તિ કરવાથી, પૂજા પાઠ કરવાથી રોગ મટી જાય છે. મિત્રો, તે ચકલીની જોડીએ કેવી રીતે તેની ભક્તિથી તે ડોસીમાને જીવિત કર્યા. ભોળાનાથની કૃપાથી ડોસીમા જીવતા થઈ ગયા. તે લોકોનું કલ્યાણ કરવા લાગ્યા. તો મિત્રો, આપણને આ વાર્તામાંથી શીખ મળે છે કે આપણે ક્યારેય કોઈ બીજા ઉપર નિર્ભર ન રહેવું જોઈએ. જ્યાં સુધી તે ડોસીમા જીવતા હતા ત્યાં સુધી તે ચકલીઓ એના ઉપર આશ્રિત હતી. તેના મર્યા પછી તે પંખીઓ દુઃખી થયા. ભોજન ક્યાંથી મળશે અને કેટલું કષ્ટ પડશે એવું બધું વિચારીને દુઃખી થયા. તેમને ખૂબ કષ્ટ પડવા લાગ્યું. તેમને આદત ન હતી દૂર દૂર સુધી ભોજન શોધવા જવાની. તેમને તૈયાર મળતું હતું અને એ ખાતા હતા. માટે ગમે ત્યારે કઠિન પરિસ્થિતિ આવે તો આપણે પોતાને તૈયાર રાખવા જોઈએ. આપણે ક્યારેય કોઈ બીજાના ભરોસે ન રહેવું જોઈએ. આજે તે વ્યક્તિ મારા માટે છે, કાલે ન પણ હોય તો હું પોતાને કેવી રીતે સંભાળીશ? આ વિચારવું જોઈએ કે આપણે ભગવાનની સાચા મનથી નિરાધાર ભક્તિ કરીશું તો આપણને તે ભગવાનનું દર્શન જરૂર થશે, આપણા પાપ જરૂર નષ્ટ થશે, આપનું દુઃખ જરૂર દૂર થશે. બસ જરૂરત છે તો મનમાં સાચી શ્રદ્ધાની, સાચી ભક્તિની. તે ચકલીઓએ જે રીતે કરી હતી. મિત્રો, આ હતી ચકલીવાળા ડોસીમાની સરસ મજાની વાર્તા, ચકલીઓની ભક્તિની વાર્તા, ડોસીમાના પુણ્યદાનનું વાર્તા. એના પુણ્યદાનનું ફળ એમને કેવું મળ્યું. તો મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો મારાથી આ વાર્તામાં બોલવામાં કે કંઈ ભૂલચૂક થઈ હોય તો એની માટે હું માફી માંગુ છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.